तो गाइस फाइनली जो है आम आदमी पार्टी का वो नेता आ रहा है, परेश भाई। वो परेश भाई आ रहा है कमांड से। तो चलिए गाइस उधर चलते हैं और देखते हैं क्या बोल रहे हैं वो। स्पीच क्या बोलते हैं यार, वो भाषण क्या दे रहे हैं, क्या हो रहा है, चलिए देखते हैं। वैसे तो मेरा फुल सपोर्ट है उनको, क्योंकि बहुत बढ़िया काम करते हैं यार। वो राजनीति में नहीं उतरे, अभी उतरे, बाकी पहले से ही बहुत काम अच्छा कर रहे हैं। तो चलिए गाइस वीडियो में बने रहो और लाइक कर देना वीडियो को, और चैनल को जो है ज़रूर से ज़रूर सब्सक्राइब कर लेना और लाइक ज़रूर से कर देना। मिलते हैं उधर जाके। આપણે જોયું હશે કે આપણા ગામની અંદર વચ્ચેથી આપણા પગની નીચે ઘૂંઘવાટાબેન કઈ લઈ ગયા, દાહોદ ગોધરા સુધી પાણી લઈ ગયા, પણ આપણને પાણી પીવા મળતું નથી. એટલે આપણા લોકોને પાછળ કઈ રીતે રહે આ જ આ લોકો વિચારે છે. અને વિધાનસભાની અંદર જાઓ તો બી આ લોકો બોલતા નથી એમ. આજે આપણી પાસે ત્રીજો વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી છે. ચૈતરભાઈ વસાવા આજે આપણી સાથે ઊભા છે. અત્યાર સુધી આપણે જોયું હશે કે આદિવાસીની અંદર ચૈતરભાઈ વસાવા એવા નેતા આજે બનેલા છે કે જે આપણા અધિકારો, હક અધિકારો અને સમાજ માટે કંઈ વિચારે છે. બાકી અત્યાર સુધી કોઈ એવો નેતા નથી કે જે સમાજ માટે વિચાર્યું હોય. અત્યારે જોઈએ આપણે કોઈ બી હડતાલ હોય, બસ ડ્રાઈવરોની હડતાલ હોય કે કંપનીની અંદર વર્કરોની હડતાલ હોય, ત્યાં પણ આપણે જોઈએ કે આખી રાત હડતાલમાં બેસે, ત્યાં ઊંઘી રહે અને આખી રાત ઊંઘી રહે અને બીજા દિવસે સવારે એક સામાન્ય વ્યક્તિ તરીકે ત્યાં ચા ને પૌવા ખાતા હોય એમ. એવા નેતા આપણને આજે અહીંયા જોવા મળ્યા, આપણા આદિવાસી નેતા એમ. આજે ચૈતરભાઈ વસાવાની વાત કરીએ તો એનો પડઘો કેવો છે ને એની એક વાત કહું એમ. આપણે નજીકમાં જીએમડીસી છે, બરાબર. જીએમડીસીની અંદર છોકરાઓ છે ને હડતાલ પર ઉતરેલા, ખબર હશે, ઘણા બધાને ખબર હશે કે હડતાલ પર ઉતરેલા છોકરાઓ હડતાલ પર ઉતર્યા. મને ફોન કર્યો કે અમે હડતાલ પર ઉતર્યા છે એમ, આપણે સાહેબને જરીક કહેવાનું છે એમ. તો કે મેં કીધું કંઈ વાંધો નહીં, મેં તે દિવસે થઈ જતો હતો એમ. તો મેં કીધું સાહેબને મળ્યો, મેં કીધું આ રીતે હડતાલ પર ઉતર્યા છે. તો સાહેબે કીધું કે કંઈ વાંધો નહીં, આપણે જોઈશું એમ. પણ ચૂંટણીના સમય નજીક આવતો હતો, આપણે 2-3 અઠવાડિયાની જ વાત છે, હા, કે જૂની વાત નથી. તો સાહેબે કીધું કે વાંધો નહીં એમ, જોઈશું આપણે. ત્યાર પછી એવું થયું કે ટાઈમ નહીં મળ્યો સાહેબને, પણ હડતાલનું પછી આપણે કરીશું એમ કીધું. હવે છોકરાઓ કે અમે હડતાલ પર ઉતર્યા છે, હવે શું કરીએ? અમે કીધું કે કંઈ વાંધો નહીં, અમે આવીશું એમ. હું આવીશ, પછી પેલો રાજેશ લગામી છે એ આવશે, અને પત્રકાર મીડિયાને આપણે લઈને અમે આવીશું એમ. આવી વાત કરી. અને આ કંપનીના કોન્ટ્રાક્ટરોએ નોટિસ બી આપી દીધી કે 48 કલાકની અંદર તમે હાજર નહીં થાવ તો તમારી નોકરી જતી રહેશે એમ, એવું કીધું એમ. પણ મેં કીધું કે કંઈ વાંધો નહીં, 48 કલાક થવા દો તમે, કંઈ નહીં. આપણે સોમવારે એને અને પાછા વર્કરોની અંદર પાછા અમુક ચમચા હોય કે બીજાને વાત કરી દે એમ. એટલે જે આપણા જ સમાજના, આપણા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા જ છોકરાઓને ધમકી આલે એમ કે તમે આવું ના કરશો એમ, તમે હડતાલ પર ના, હડતાલ સમેટી લો, તમે આ રીતે ના કરશો, આવી વાતો કરે એમ. પણ ખરેખર કોન્ટ્રાક્ટની તરફેણમાં વાત કરે એમ. પણ એમને આપણા છોકરા તરફેણ વાત કરવી જોઈએ એમ કે ભાઈ આપણા છોરા છે, એમને તકલીફ પડે છે, ઓવરટાઈમના પૈસા નથી આપતા, સેફટી નથી. આ તમારા કદાચ કોઈ છોકરા જતા હોય તો પૂછજો એમ કે આ રીતની તકલીફો છે એમ. ત્યારે કોઈકે એવું કીધું એમ કે ચૈતરભાઈ વસાવા બી આવે છે એમ, એવું અમને ખબર પડી એમ. કોઈ ચૈતરભાઈ વસાવા આવે છે એમ, એટલે અહીંયા ગભરાયા. રવિવાર હોવા છતાં રવિવારે સાંજે 6 વાગે એના 6 મુદ્દા હતા ને હડતાલના, કે આટલું અમને જોઈએ એમ. તો 6 વાગે રાતે એમના હડતાલના મુદ્દા બી સમેટી લીધા એમ. કંઈ વાંધો નહીં, અમે હાલ દે. કહેવાનો મતલબ કે ચૈતરભાઈ વસાવાની બીક કેટલી છે એમ એમને. એટલે ત્યાં ઢેઢિયાપાડામાં થયો છે અને એની બીક અહીંયા પણ કોન્ટ્રાક્ટરને લાગી એમ. એટલે ચૈતરભાઈ વસાવાના વિચારધારા એવી છે કે સમાજ માટે કંઈક કરવું છે એમ. અત્યારે 10 છોકરા વાંચવા માટે ત્યાં રહે છે મારે ત્યાં, કે જે પોલીસની અંદર દોડી જાય ને અહીંયા ત્યાં મારે ત્યાં રહે અને લાઇબ્રેરીમાં વાંચે એમ. તો આ રીતે સાંજે અમે બેસીને અઠવાડિયામાં એક વખત
આઈસ્ક્રીમ ખવડાવીએ એમ કેવું વાંચવાનું ચાલે છે, કઈ રીતનું છે એવું પૂછીએ એમ. તો આ રીતે વિડીયો બનાવીએ ને તો એમાં એક જમીનનો છે તમારે જે વિસ્થાપિત થવાનો પ્રશ્ન છે. આજે નરેશ પટેલ મંત્રી થઈને એવું કીધું જાહેર સભામાં કે કશું જવાનું નથી, અને આજે 31 ડિસેમ્બર 2025નો જે ગેજેટ પડ્યું નોટિફિકેશન છે એની અંદર 190 હેક્ટર જમીન આ લોકો લેવાની વાત કરે છે. એટલે આમની મનસા એવી છે, આમના જે નેતાઓ છે, આપણા જે નેતાઓ આપણે જેને ચૂંટીને અત્યાર સુધી લાયા, આપણે ભાજપને આવેલું, કોંગ્રેસને આવેલું, બધાને આલ્યું ને મત, બધાને મોટા કર્યા આપણે, અને એ લોકો આપણા પગ પર કુહાડી મારી એવું કહેવાય, મારી ને. એટલે હવે આપણી જોડે ત્રીજો વિકલ્પ છે આમ આદમી પાર્ટી. એટલે અમે એવું નથી કહેતા કે આ ગામડા અમે બચાવી લેશું, એવું નથી કહેતા, પણ અમે જેટલા પ્રયત્નો થાય ને એટલા અમારી બનતી અમારી જે સત્તા પર હશે એવા પ્રયત્નો અમે તમારી સાથે ઊભા રહીને અમે કરશું. કારણ કે આગળના જે લોકો છે અહીંયા શું કરેલું છે આપણને કંઈ ખબર નથી, કારણ કે આપણને જવાબ બી નહીં હાલતા કે કાગળિયા કાર્યવાહી કિકમ થયેલી છે, શું થયેલું છે, આપણને કોઈને ખબર નથી, બરાબર. એટલે આ ટાઈપનું આપણે છે આપણો મેનિફેસ્ટો. અને આવનારા સમયમાં આજે 8-9 દિવસ પછી ચૂંટણી પણ છે, તો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો એટલા માટે અમે અહીંયા આવ્યા છે. અને મેં છું તો મારા ઘરની અંદર કોઈ રાજકારણની અંદર નથી, અને મારા મમ્મીના તરફથી બી નથી અને મારા પપ્પા તરફથી બી નથી. એટલે અમે જે હવે અહીંથી કંઈ પાણી પૂછ્યું, આપણા લોકોને પાણી કંઈ મળતું નહીં, આપણા નેતા એ નહીં દેખતા, નેતા એ ખુદ આપણું વિચારે, જે મોટા માણસ મોટું વિચારે ને નાના માણસ છે ને કોઈ આગળ આપણે જે છે એ જ છે. હવે છોકરા આપણા જે જવાનના છોકરા છે, મા બાપ તે ભણ્યા ગણ્યા નહીં, પણ હવે છોકરા ભણ્યા ગણ્યા, હવે નોકરી મળી કે મરી સરકારી કોઈ ગેરંટી નહીં. હવે એના માટે આપણે આખું સમાજ છોડીને આપણે બહાર જઈએ નોકરી કરવા, પૈસા માટે, ગમે એ નોકરી કરવા. એટલે બીજું શું કહીએ, પણ હવે થોડુંક આગળ વિચારે, કંઈક આપણા આગળ નેતાને નવું શરૂઆત કરીએ એટલું કહીએ. એટલે નવી એ આપણને ખબર પડે છે અત્યારે, બરાબર. એટલે આપણે આપણા દિલથી વોટ આપવાના, દિલથી આપણે વિચારવાનું કે મારે ખરેખર કંઈ આપવું જોઈએ. બાકી વર્ષોથી આપણે ભાજપને આવેલું, કોંગ્રેસને બી આવેલું, બધાને જ આપ્યા છે, બરાબર છે, ઉંમર થઈ ગઈ, બરાબર. એટલે મગજની અંદર અમુક લોકો એવું વિચારે કે મેં આને હાલતલો એટલે એને જ હાલવા, પણ પરિવર્તન જરૂરી છે, સમય સાથે આપણે બદલાવવું જરૂરી છે, અને આપણા છોકરા માટે આપણે બદલાવવું જરૂરી છે. આ ભાઈએ કીધું કે નોકરી મળતી નથી, અત્યારે આપણે જોવા જઈએ તો આપણે નોકરી આપણને બાકાત જ રાખે છે, 40 ને 60% રેશિયા પર રાખે છે. એટલે અત્યારે નોકરી મળવું પણ આપણે મુશ્કેલ છે, પણ આપણે જાગીશું અને આપણા છોકરાઓ ભણાવીશું તો આપણો સમાજ આગળ વધશે ને આપણે આગળ વધીશું. એટલે બધા આ રીતે યુવાન યંગને સપોર્ટ કરો, બસ આટલી જ વાત તમને કહેવા માટે આવ્યા છે. બરોબર કંઈ નહીં, તમે બેહો અને અમે निकलिए आगे। जोहार, जय आदिवासी। जय आदिवासी। तो गाइस इस वीडियो पे 1000 लाइक चाहिए यार, 1000 लाइक करवा दो। बाकी मिलते हैं किसी नेक्स्ट वीडियो में जल्द ही, तब तक के लिए बाय बाय और जय हिंद जय भारत।